લીલી મેથીનું ચણાના લોટની ભાજી આપણે બનાવીશું. ખરેખર આ શાક તમારે ચીકાશવાળું બને છે. તમારા જ્યારે પણ તમે ચણાનો લોટ ઉમેરો છો ત્યારે એમાં ગઠ્ઠા રહી જાય છે અથવા તો કાચું રહે છે, લોટ કાચો રહે છે, તો આ ટિપ્સ તમારા માટે છે. ખાસ કરીને કેટલા પ્રમાણમાં ચણાનો લોટ લેવાનો છે, કેટલા પ્રમાણમાં મેથી, કેટલા પ્રમાણમાં પાણી અને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે ચડાવવું એ બધી જ માહિતી અહીંયા આપી છે. સૌથી પહેલાં મેં અહીંયા એક જોડી લીલી મેથી લીધી છે. લીલી મેથીને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે. પહેલાં મેથીને ધોવાની, ત્યાર પછી જ એને સમારવાની છે. તો અહીંયા આપણે મેથીને સમારી દઈએ. ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે, સિમ્પલ છે, સરળ છે. તમે આવી જ રીતે પાલકનું ચણાનો લોટવાળું શાક અને મેથીનું ચણાના લોટવાળું શાક બનાવી શકો છો. અહીંયા આપણે બે જ સામગ્રી લેવાની છે. એક છે લસણ, એક મેથી અને ત્રીજું છે ચણાનો લોટ. એક જોડી મેથી હોય ત્યારે આપણે એક વાટકો ચણાનો લોટ લેવાનો અને પાણી 1 ગ્લાસ લેવાનું. એક વાટકો ચણાનો લોટ હોય એટલે 1 ગ્લાસ પાણી લેવાનું. અને ખાસ કરીને જ્યારે પણ તમે લોટ છે એ આપણે ચણાના લોટમાં, જ્યારે ચણાનો લોટ આપણે શાકમાં નાખવાનો હોય છે ત્યારે એ નાખતા પહેલાં આપણે એમાં તેલ ઉમેરવાનું છે. આ તેલ મેં શું કામ ઉમેર્યું છે એવું તમને પાછળથી જણાવીશ. અહીંયા મેં એક વાટકી ચણાના લોટની સામે 4 થી 5 ચમચી નાની નાની ચણાનો લોટ લીધો છે. મુઠ્ઠીભર જેટલું મોણ લેવાનું. લોટ સહેજ પણ કોરો ન રહેવો જોઈએ. આ પહેલી ફર્સ્ટ પ્રિપેરેશન છે આપણી, કે બેસન છે એ ટોટલી ચણાના લોટવાળું રહેવાનું, કોરું ન રાખવું જોઈએ. આ શું કામ મેં કર્યું છે એવું તમને પછી જણાવીશ જ્યારે સમય આવશે ત્યારે. અહીંયા આપણે તેલ કેટલું લેવાનું છે? 3 ચમચી તેલ. આપણે એક જોડી પાલક હોય એટલે મેથી હોય એટલે એક વાટકીથી વધારે ઝીણી ઝીણી સમારેલી મેથી થાય છે. અને સામે આપણે એક વાટકી લોટ લેવાનો છે. તો 4 ચમચી તેલ આપણે મોણમાં એડ કર્યું અને 3 ચમચી તેલ વઘારમાં. ટોટલ અહીંયા આપણે 7 ચમચી તેલની જરૂર પડે છે, સાથે 1 ગ્લાસ પાણી, 4 થી 5 કળી તાજી ખાંડેલી લસણ. હું તો 3 કળીથી વધારે લસણ ઉમેરતી નથી, પરંતુ આ શાકની અંદર થોડું લસણ વધારે હોય તો વધારે ટેસ્ટી લાગે છે બેસનના કારણે. હવે અહીંયા તમે આ શાક જીરામાં, અજમામાં અને રાઈ બધામાં વઘારી શકો છો. તો અહીંયા આપણે સૌથી પહેલાં તેલ ગરમ થાય એટલે વઘાર કરીશું. તેલ પ્રોપર ગરમ હોવું જોઈએ, સહેજ બી ઠંડુ હોવું જોઈએ નહીં. તમે રાઈ ઉમેરો એટલે તરત જ રાઈ ફૂટે એવું ગરમ થવા દેવાનું, એ પછી જ રાઈ ઉમેરવાની છે. તો અહીંયા મેં રાઈ ઉમેરી, રાઈ તરત જ ફૂટવા લાગી. જો આવી રીતે તમારું તેલ ગરમ થયેલું હશે તો શાકનો ટેસ્ટ મસ્ત આવે છે. હવે અહીંયા રાઈ ઉમેરી છે, જીરું ઉમેર્યું, લસણ ઉમેર્યું. લસણને આપણે મીડિયમ આંચ કરી 1 મિનિટ સુધી સાંતળવા દઈશું. ત્યાર પછી હળદર ઉમેર્યા પછી સમારેલી મેથી ઉમેરવાની. મેથી ઉમેરી અને અહીંયા આપણે મેથીને સમારી અને પછી મેં ધોઈ છે. પહેલાં બી ધોઈ હતી, પરંતુ મને થોડું અંદર માટી હોય એવું લાગતું હતું એટલે ફરી ધોઈ અને મેથીને ઉમેરી દેવાની છે. હવે આપણે આ મેથીને સાંતળી લઈશું. હળદરમાં મેથીને થોડી સાંતળવાથી એનો ગ્રીન કલર જળવાઈ રહે છે, મેથી થોડી વધારે ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણે મેથીને તેલમાં 2 થી 3 મિનિટ સુધી પહેલાં સાંતળવા દઈએ. થોડું નમક ઉમેર્યું છે. તમે જો આપણી મેથીની અંદરથી પાણીનો ભાગ છૂટો પડે છે, કારણ કે મેથીમાં 80% 90% પાણી હોય છે. લીલી મેથી ખાવાના ઘણા બધા ફાયદાઓ પણ છે. તો ખાસ કરીને જ્યારે શિયાળામાં તમારે લીલી મેથી જે મળે એ પુષ્કળ ખાવી જોઈએ. લીલી મેથી થોડી કડવી હોય છે, રેચક છે, પાચક છે, આપણા શરીર માટે ખૂબ જ સારી છે, વજન ઘટાડે છે, ડાયાબિટીસ કંટ્રોલ કરે છે, હિમોગ્લોબિન લેવલમાં વધારો કરે છે, મેથીમાં પુષ્કળ પ્રમાણમાં આયર્ન છે. હવે આપણે અહીંયા હળદર મીઠું ઉમેરી મેથીને 3 મિનિટ સુધી સાંતળ્યા પછી લાલ મરચાંમાં મેં અહીંયા કશ્મીરી મરચું, રેશમ પટ્ટો બંને મરચાંનો ઉપયોગ કર્યો. સાથે થોડું ધાણા જીરું પણ ઉમેરી દીધું. અને હવે આપણે થોડો અમથો ગરમ મસાલો ઉમેરી દઈશું ટેસ્ટ અકોર્ડિંગ. ગરમ મસાલો તમે ન ઉમેરો તો પણ ચાલે, પરંતુ ગરમ મસાલો ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ વધારે સારો આવે છે. તો અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી હલાવી લીધું છે. કશ્મીરી મરચાંના હિસાબે આ શાક લાલ ચટક બનશે. તમારે એકલી લીલી મેથીનું શાક ખાવું છે ને તો તમે આ લીલી મેથી 1 ચમચો કાઢી લો. જે લોકોને ચણાના લોટનું શાક નથી ભાવતું એ લોકો આ લસણમાં વઘારેલું મેથીનું શાક ખાશે તો પણ થરાઈ જશે, કારણ કે આનો ટેસ્ટ બહુ સારો હોય છે. તો અહીંયા આપણે સૌથી પહેલી વાત એ કે જો તમારે આવી રીતે શાક કાઢવું હોય તો મીઠું પહેલાં ઓછું ઉમેરવાનું અને પછી પાછળથી ઉમેરવાનું. મેં અહીંયા નથી કાઢ્યું, ક્યારેક કાઢું છું, સરસ લાગે છે આ શાક. હવે આપણે 1 ગ્લાસ પાણી ઉમેરી દઈએ. એ પછી મેં મીઠું ઓછું ઉમેર્યું હતું, તો આપણે ટેસ્ટ કરીશું કે કેટલું મીઠું હવે ઉમેરવું પડશે. કારણ કે મેથી દેખાવમાં ઝાઝી લાગે, ચડે એટલે ઓછી થાય, એટલે પહેલાં તમારે માત્ર
મેથી પૂરતું ચપટી મીઠું ઉમેરી દેવાનું. આંખોના આંસુ જેટલા ખારા હોય એટલું આ પાણી ખારું થવું જોઈએ. હવે આપણે થોડું તીખું કરવા માટે રેશમ પટ્ટો મરચું ઉમેરશું. આ શાક વધારે તીખું હોય છે એટલા માટે. તો અહીંયા પહેલાં મેથીનું શાક કાઢવું છે તો મેથી પૂરતો મસાલો કરો, પછી પાણી ઉમેરો અને એ પછી થોડું વધારે મસાલા અંદર એડ કરી અને પાણીને ઉકળવા દો. આ પાણી કાચું ન રહેવું જોઈએ, પ્રોપર જે રીતે લાપસીનું આંધણ ઉકળે એવી રીતે ઉકળેલું હોવું જોઈએ તો તમારું ઢોકળીનું શાક આજે ચણાના લોટનું શાક બહુ સરસ બને છે. હવે મોણ દીધેલો ચણાનો લોટ ઉમેરી દઈએ. અહીંયા આપણે મોણ એટલા માટે ચણાના લોટમાં ઉમેરવાનું છે કે લોટમાં લમ્સ નથી રહેતા, લોટ ચીકણો નથી થતો, લોટ તમારો છૂટો રહે છે. આ બીજી ટિપ્સ. પહેલી ટિપ્સ મસાલા કરવાની, બીજી ટિપ્સ પાણી ઉકાળવાની, ત્રીજી ટિપ્સ તમારી ચણાના લોટમાં આપણે મોણ શું કરવા આપીએ છીએ એ. કારણ કે ચણાનો લોટ કાચો નથી રહેતો, ચીકણો નથી રહેતો, એમાં ગઠ્ઠા નથી પડતા. હવે આપણે આ ચણાના લોટને આમ જ આપણે પાણીમાં સીઝવા દેવાનો છે, એટલે કે ચડવા દેવાનો છે. આપણે દેશી તળપદી ભાષામાં એને સીઝવું કહેવાય. તો થોડા થોડા આપણે અંદર હોલ કર્યા. ચમચાની મદદથી તમે વેલણનો ઉપયોગ કરી શકો છો, પરંતુ આપણે વધારે વાસણ નથી બગાડવા. જ્યાં સુધી ચમચાથી કામ ચાલે છે ત્યાં સુધી વેલણનો ઉપયોગ કરતી હું નથી. હવે લીડ કવર કર્યું. મીડિયમ આંચે 3 મિનિટ સુધી, સાવ સ્લો ટુ મીડિયમ આંચે 3 મિનિટ સુધી આ ચણાના લોટને આમ જ ચડવા દેવાનું છે, આંધણ આવવા દેવાનું છે. એવી રીતે લાપસીનું આંધણ આવે છે એ રીતે. અને હવે પછી આપણે 3 મિનિટ થાય એટલે આપણે હલાવી લઈશું. તો ચણાનો લોટ આજે પ્રોસેસ કરવાથી ચડી પણ જાય છે, કાચો રહેતો પણ નથી અને આ શાક વધારે ટેસ્ટી બને છે. હવે બીજી ટિપ્સ એ છે કે ક્યારેક ક્યારેક આ ચણાના લોટની અંદર પાણી રહી જતું હોય છે, તો એની પણ હું તમને ટિપ્સ શેર કરું છું. નવી નવી રસોઈ શીખતી બહેનો ખાસ આ રેસીપી જોજો, કારણ કે આ બધી જ રેસીપી માત્ર ને માત્ર તમારા માટે છે. હવે આપણે હલાવી લેવાનું છે. તમે જો દેખાય છે પાણી? યસ, થોડું પાણી છે. આપણે હલાવી લઈશું. તળિયે જો બિલકુલ મીડિયમ આંચ છે એટલે ચોટ્યું નથી. આપણે હેવી બોટમ કઢાઈ છે એટલા માટે નથી. અહીંયા લમ્સ પણ નહીં રહ્યા અને એકદમ સરસ મજાનું આપણું આ શાક બની ગયું છે. લોટ પણ ચડી ગયો છે, પરંતુ હજી આમાં મને પાણી દેખાય છે. આપણે આ શાકને આંગળી મૂકો તો પણ ચણાનો લોટ હાથમાં ચોટે નહીં એવો ચડવા દેવાનો. ખરેખર તો તમારું શાક બહુ મીઠું લાગે. તો હવે આપણે 2 મિનિટ સુધી હલાવ્યા પછી 2 મિનિટ મીડિયમ આંચે, સાવ સ્લો ટુ મીડિયમ આંચે વરાળે ચણાના લોટને ચડવા દેવાનો છે અને જે પણ પાણી છે ને ભાળવા દેવાનું છે. માત્ર થોડી જ વારમાં તમારું પાણી છે ચણાનો લોટ શોષી લે છે. ચણાનો લોટ થોડો ફૂલાઈ જાય છે, ચડે એટલે, અને એનો કલર બી યલોમાંથી સહેજ અમથો ડાર્ક થઈ જાય છે. હવે અહીંયા આપણે જોઈએ તો અંદર વરાળે આપણું આ શાક બફાઈ રહ્યું છે. ફરતું પાણી છૂટું પડ્યું છે, તેલ છૂટું પડ્યું, બસ. તો અહીંયા આપણું પરફેક્ટ શાક બનીને રેડી છે. કલર બદલાઈ ગયો, લોટ ફૂલાઈ ગયો છે. હવે તમે આ શાક થોડું ઠંડુ પડે ઉપર આંગળી પ્રેસ કરશો તો પણ તમારો જે ચણાનો લોટ હાથમાં ચોંટશે નહીં. તો આ તમારો ચણાનો લોટ બિલકુલ કાચો નથી, ચડી ગયો છે. તમે જોઈ શકો છો આપણી જે ચણાનો લોટ બિલકુલ, મેં આંગળી પ્રેસ કરી, બિલકુલ ચોંટતો નથી. તો બસ આવી જ રીતે આ ચણાના લોટવાળું લીલી મેથીનું શાક, પાલકનું શાક તમે આ જ રીતે બનાવી શકો છો. ખરેખર આ શાક ખાવાની મજા બહુ આવે છે. એમાં પણ તો તમે જાજુ લસણ એડ કરો ને અને થોડું તીખું બનાવો એટલે બહુ મજા આવે. તો ખરેખર આ સબ્જી બહુ મસ્ત મજાની ટેસ્ટી ચટાકેદાર બને છે. એકવાર તમે બનાવો. આપણે ચપ્પુ બી જો એકદમ નીટ એન્ડ ક્લીન છે. તો આવી જ રીતે આ ટીપ સાથે તમે આ રેસીપી જરૂર બનાવજો.